ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઓટ્સ વેજીટેબલ પેનકેક. તો એના સારું આપણે ઓટ્સ જોઈએ તો આપણે 1 કપ ઓટ્સ લીધા છે આ રીતના, અને 1 ગાજર અને થોડુંક પાલક અને 1 આપણે મરચું. તમે તમારા હિસાબે શાકભાજી કોઈ નાખી શકો એમ. અને દહીં તો 2 ચમચી જેટલું દહીં લીધું છે આપણે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને નોર્મલ મસાલા જોઈએ આપણે હિંગ, જીરું, ધાણા જીરું, હળદર, મરચું એ બધું. થોડોક આપણે ઈનો નાખશું એમાં. અને તેલ જોઈએ અને પાણી જોઈએ. બસ એટલી વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આ ઓટ્સ છે એને થોડાક પીસી લેવું. તો આ રીતનું મિક્સર જાર લીધું છે, એમાં રાખી દેવું અને આપણે પીસી લેવું. તો ઓટ્સ આપણે આ રીતે પીસી લીધા છે, એને અત્યારે સાઈડમાં રાખી દેવું. અને આ શાકભાજી લઈ લેવું. તો પાલક છે એને આપણે ધોઈને જ લીધું છે, તો એને આપણે સુધારી લેવું. આમાં જેમાં આપણે ખીરું તૈયાર કરવાનું હોય એમાં જ આપણે એને આ રીતે સુધારી લેવું. આ રીતની પાલક સુધારી લેવું. તો પાલક આપણે સુધારી લીધી છે. તો હવે ગાજર, તો ગાજરને આપણે છાલ કાઢી લેવું પહેલાં. આને આપણે છીણી લેવું આમાં જ. તો ગાજર આપણે આમાં છીણી લીધું. હવે આ મરચું, તો મરચું આપણે બહુ તીખું નથી લીધું, મીડિયમ. આ રીતે સુધારી લેવું. અને નાના છોકરાઓ માટે તમે બનાવતા હોય તો મરચું સ્કીપ કરી શકો એમ. એની જગ્યાએ થોડુંક લાલ મરચું મોળું નાખી દેવાનું. આનાથી બહુ તીખું નહીં થાય. અને અત્યારે છોકરાઓ તો સરસ તીખું ખાતા જ હોય. તીખું હેલ્થ માટે સારું, એમ થોડુંક તીખું ખાવું જોઈએ. તીખું ખાય ને તો કરમિયા ન થાય. અમારે અર્પિતાય ખાય, દેવરાજ ખાય, બધા છોકરા ખાય તીખું. તો આમાં હવે બીજા મસાલા નાખશું આપણે. તો થોડીક હળદર નાખશું, થોડુંક ધાણા જીરું અને લાલ મરચું થોડુંક, અને મીઠું સ્વાદ પ્રમાણે. તો આમાં આપણે આ ઓટ્સ નાખી દઉં જે આપણે પીસા હતા એ. હવે આ બધું પહેલાં મિક્સ કરી લેવું. હવે આમાં દહીં નાખશું આપણે. હવે થોડુંક પાણી નાખશું. થોડું થોડું પાણી નાખવાનું, મિક્સ કરતું જવાનું. એકારે ઝાઝું નહીં નાખવાનું, જરૂર પ્રમાણે નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. તો એકદમ આને આપણે હાથેથી મિક્સ કરી લઈશું આ રીતે. બસ આ રીતનું જ આપણે જોઈએ. તો પાણી આપણે એકદમ ઓછું જરૂર પડી છે આમાં. આ રીતનું આપણે જોઈએ. તો હવે આપણે આમાંથી બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું તો તવી ગરમ થઈ જાય. આમાં આપણે તેલ નાખી દઈશું થોડુંક અને ગરમ થવા દઈશું.
તો તવી આપણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં ઈનો નાખી દેવું અને ઉપર થોડુંક પાણી નાખીશું અને મિક્સ કરી લેવું. આ રીતે તો આપણે તવી ગરમ થઈ ગઈ છે અને આપણે આમાં લઈ લેવું. ગેસ ધીમો કરી દેવું અને આપણે આ રીતે ફેલાવી દેવું. આ રીતના આપણે હવે નીચેથી પાકવા દેવું, પછી આપણે એને ફેરવશું. તો સાઈડમાં બધી બાજુ તેલ આ રીતે ફેરવી દેવાનું. મીડિયમ ગેસ રાખીને એને પકાવી લેવું. તો આને આપણે નીચેથી પકાવી લીધીશ. તો આ રીતે થોડી થોડી સાઈડમાં દેખાય તમને કે પાકી ગયો એ રીતને એમ નીચેથી આ રીતે જો અને આ રીતે ફરવા માંડશે. તો આને આપણે ફેરવી લેવું બીજી બાજુ. તો બીજી બાજુ એને પકાવી લેવું. જરૂર પડે તો થોડુંક તેલ નાખી દેવાનું, નહીં તો આમાં આ રીતે ફેરવી દેવાનું. તો આને આપણે બીજી બાજુ પકાવી લીધું. સારી રીતે ફરવા માંડે છે. તો એને ફેરવી લેવું આપણે બીજી બાજુ. જોઈ લઈએ આ રીતનું બે બાજુ પકાવી લેવાની અને ધીમો ગેસ રાખીને પકાવવાનું, એટલે અંદર એકદમ સરસ પાકી જાય એમ. તો આને આપણે કાઢી લેવું હવે. તો આમાંથી લગભગ 3 કે 4 બનશે એમ. તો છોકરાઓને તમે ટિફિનમાં બનાવીને આપી શકો એમ. તો તૈયાર છે આપણી ઓટ્સ વેજીટેબલ પેનકેક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઓટ્સ વેજીટેબલ પેનકેક.